પધારો મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું આખા ગામનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. બધા કેમ છો? મજામાં હશો? કુશળ મંગળ એવી અપેક્ષા છે. હવે આજે થયો છે બુધવાર અને આજે 29 તારીખ થઈ ગઈ છે. કાલે છે 30. પરમ દિવસે છે 1 તારીખ અને બીજી સાયકલ માટે એટલે કે 21 દિવસના અંતરે જે જવાનું હતું એ જવાનું છે. 21 દિવસ થવા આવ્યા છે પણ આ જે મને અહીંયા જે પહેલી વીક નાખી હતી અને એ જે આ ચામડી બળી ગઈ હતી તો એ રોજ હજુ બી વળ્યું નથી, મતલબ બરાબર. અને એના કારણે અહીંથી લઈને આ બધું દુખાય છે ને અહીંયા તો પથ્થર જેવું થઈ જ ગયેલું છે ઓલરેડી, ગાંઠ જેવું. બહુ જ બરફ લગાવ્યો છે, ખોટું નહીં કહું, બલકી એ લગાવવાથી હવે વધારે ચામડી પડે છે ને આ જે છે આ બળી ગયેલું છે બરાબર, એટલે આ બળ્યા જેવું નિશાન થઈ ગયું છે ને આ તો મને સૌથી વધારે ડર એ લાગી રહ્યો છે આ વીગો નાખવાનો કે હવે કેમ નહીં આવશે, કઈ નસોમાં આવશે અને દુખશે ને બળશે ને એ બધા વિચારોના લીધે ટેન્શન થાય છે. બીજું એક એ થાય છે કે પાછું પરમ દિવસથી કીમો ચાલુ થાય તો 2 તારીખથી ખાવાનું બંધ થઈ જશે અને પછી એ સાયકલ ચાલશે આખું 1 અઠવાડિયું. તો એ ડર લાગેલો, ખોટું નહીં કહું, આમ ગભરામણ જેવું થાય છે કે યાર એક તો માંડ ખાતી થઈ હતી, પાણી પીતી થઈ હતી. જોકે 2-3 દિવસથી મને બધું મતલબ પાણી ખાસ કરીને, ખાવા તો નહીં પણ પાણી ખાસ કરીને કડવું લાગે છે પીવું તો. હવે એનું શું કારણ છે તો પ્રભુડો જાણે, પણ કડવું લાગે છે. અને 1 તારીખે પાછું જવાનું છે અને ડર લાગી રહ્યો છે કે વીગો નાખશે આ તે. જોકે કાલે બધી તૈયારી હું કરી દઈશ, મારી જે ખાવાની થાળી, 2 નાના ડબ્બા, ચાનો કપ અને મારો જે ઓઢવાનો ધૂસો, એ બધી તૈયારી કાલે કરીને બધો સામાન એક થેલીમાં પેક કરી લેશું. પણ નિમેશજી એવું કહ્યું છે કે હજુ તો પરમ દિવસે તારા લોહીના રિપોર્ટ કરશે અને એ રિપોર્ટ કેવા છે એની ઉપર મતલબ બીજો કીમો આપશે એવું હોય એમ. એટલે હવે મેં કીધું સારું, પણ ડૉક્ટરે તો કીધું હતું કે પહેલી આવીને દાખલ થઈ જજો, એટલે મારા મગજમાં તો એ જ ચાલે છે કે દાખલ કરશે. બાકી તો જે પ્રભુ કરે એ ખરું. અને તમે લોકો હંમેશા મને હિંમતવાન જોવા માગો છો, મને મજબૂત જોવા માગો છો. પણ ખબર નહીં, પરમ દિવસ શાંતિ મેં કાલ કીધું હતું મારા વિડીયોમાં કે હું બહુ અલગ ફિલિંગ થતી હતી કાલે બી. બલકી સારું થયું કે મેં મારા હૃદયની વાત તમારા લોકો સામે મૂકી દીધી. પછી તો કાલે થયું એમ કે આમને વિડીયો નહોતો જોયો, આમને વિડીયો જોયો છે રાત્રે મારો 1-1.5 વાગે. એની દાટ મને આજે પડી કે તું રડી હતી કેમ એમ. પણ કાલે પછી સાંજે આવ્યા હતા નિમેશજી, મને આંટો મારવા બી લઈ ગયા, થોડો મારે સામાન લેવો તો એ બી મને લેવડાવ્યો. તો મતલબ એક છે બંધન. એમને આજે જ મને કીધું, મને નથી ખબર કે તું કાલે આટલી ઉદાસ હતી, મેં તો તારો વિડીયો બહુ રાત્રે જોયો, મને ચેન નહોતું પડતું એટલે હું આવી ગઈ હતી. જોકે એની પહેલાં એમનો ફોન આવ્યો, તમે ના પાડી કે ના આવતા, મારે નહીં ક્યાંય નહીં જવું, મારે સૂઈ જવું છે એમ કરીને હું નહીં મજા મને. પણ એ કે ના હું તો આવું જ છું. એ તો કાલ સાંજે પછી આવી ગયા હતા, એ આંટો મારવાય લઈ ગયા. તો મતલબ એક એ જ છે કે જ્યારે ભગવાન એક કનેક્શન કરે વ્યક્તિથી તો આવી રીતના થાય કે એકબીજાને કંઈ થવાનું હોય તો એનો આભાસ થઈ જાય. અને એમની ને મારી બાબતે છે એવું, વચમાં 2 વાર એમની બાબત લઈને મને એવું થયું હતું કે મને બેચેની, ગભરામણ થવી કંઈ થવાનું હોય તો. અને તમે લોકો માનશો નહીં, જ્યારે મતલબ મારું આ બીમાર થવાનું હતું તો ઘણીવાર એવું થતું હતું મને સપના આવતા હતા
બીમારીના નહોતા આવતા, પણ બહુ અચૂકતા કે બહુ નજીકના લોકો દૂર જાય છે, છોડીને જાય છે, અથવા કંઈ ખોટું કરી રહ્યા છે, એવું બધું દેખાતું. પણ એનો મતલબ એવો નહોતો કે છોડીને જાય, પણ ભગવાને એ દેખાડ્યું કે જ્યારે મારા જીવનમાં આપણો સમય આવ્યો તો બધાએ મતલબ મોઢા ફેવરી દીધા. તો એવું કહેવા માગતા હતા ભગવાન કે કદાચ બધા જતા રહેશે, બધા મૂકી દેશે, પણ તને તો એ અમે એક ખભો, એક મજબૂત પાયો આપ્યો છે, જેના થકી તું બહુ સરસ જીવન જીવી શકીશ. તો એ જ છે ક્યાંક. અને હા, મેં આજે એક વિડીયો જોયો, એમાં એક બેન કહેતા હતા કે મને ત્રીજો યા ચોથા કીમોએ પાપણ બી જતા રહ્યા હતા આ બધું. એમ મારે પાપણ મતલબ આ પાપણ અને આઈબ્રો તો છે હજુ. હવે આ બીજી સાયકલ પછી ખબર નહીં 10 દિવસ પછી શું થશે, પણ એક આડઅસર નહીં થાય મને હવે બીજી સાયકલ પછી. એ છે વાળ ખરવા, જે આ વખતે થઈ, અત્યારે બી ચાલુ જ છે આટલી નાની પાતળી ચોટી, પણ ખરે કન્ટિન્યુ, નાના કટકા બહુ ખરે. તો અમે વિચારીએ છીએ કે હવે આજે કાલ ને પરમ દિવસમાં ખરે અને 3 દિવસ હોસ્પિટલ હોય ત્યારે પછી ઘરે આવીને મતલબ છે લેઝર કે કંઈક કહેવાય એનાથી, ટ્રીમરથી કદાચ અમે બધા જે નાની નાની પાતળી વાળીઓ છે એના કારણે મને ખંજવાળ બહુ આવે છે, તો એ અમે મતલબ નિવેદજીએ કીધું છે કે એ કાઢી દેશું. મેં કીધું સારું, હા નક્કી, એ બરાબર છે, હવે બરાબર છે. પણ ઓલા જે હતા એનો કાઢવાનું કહો તો એ મારી હિંમતની બહારની વાત હતી. આ વખતે મેં પહેલી વખત તો બહુ મજબૂતાઈથી મુંડન કરાવી દીધું હતું, મતલબ એ ટાઈમ જ કંઈક અલગ હતો. હું બહુ મજબૂત હતી બહારથી ને અંદરથી બહુ ભાગેલી તૂટેલી, એવો ટાઈમ હતો. પણ મને સાવ ટકલામાં ફરવું મને ચૂકતું નહીં લાગે. પણ અત્યારે કેવું છે ખબર, એક વાળ માથા ઉપર છે, બધો થઈને એક, એટલે બહુ જ અલગ પ્રકારની. એટલે હું અરીસામાં નહીં જોતી મારી જાતને અત્યારે, બહુ ઓછું જોઉં. આમ થોડુંક ઓલું લાગે, આમ અચૂકતું જેવું લાગે છે. કંઈ નહીં, મને એવું થાય બધું સ્વીકારું બસ. પ્રભુ હિંમત આપ, સ્વીકારવાની હિંમત આપ, દરેક દર્દ સહેવાની હિંમત આપ મને. ભલે અંદર ગમે એટલો દુખાવો હોય, પણ મોઢા ઉપર એક સ્મિત રહે, એટલી હિંમત આપે એમ. અને જો મંદિર અને લાલો બેઠો છે ત્યાંનો, આજે વ્હાઈટ કલરના કોટનના વાઘા પહેરાયા છે. સો એમની માટે હું વિચારું છું એક ત્યાં ઉપર જ એક પાટિયું કે એવું કંઈક લગાવડાવીને આમ મસ્ત ઘર ટાઈપનું કંઈક આયોજન કરીશ. થોડું સારું થાય એટલે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી છે એમની માટે મોટી, જેથી એ પાટિયું એવી રીતે લગાવડાવવું છે મારે કે આજુબાજુ થોડી જગ્યા હોય, આ પથ્થર ઉપર એટલી જગ્યા નહીં, તો એમના માટે રમકડા ને બધું લાવીને મૂકું. એટલે એવી ઈચ્છા છે, તો એવું કંઈક આયોજન કરીશ. બાકી અમારે આ રૂમ મતલબ અમારું ઘર અમે જ્યાં નવું બનાવ્યું એવું ઘણો મારા જીવને તો બધી મૂડી મેં નાખી દીધી. પણ આ 2 રૂમ છે જ્યાં પાણી પડે છે વરસાદમાં છત ઉપરથી, તો મમ્મી કહેતા હતા કે 3-4 નવા પતરા લાવીશું અને આ અઠવાડિયા કે 10 દિવસમાં જ ઉપર ચડાવીને વ્યવસ્થિત ગોઠવડાવશે. એનું કારણ એ છે કે ગમે ત્યારે હવે તો સિઝન વગરનો વરસાદ આવે છે, અને હું એક તો આ મારી પરિસ્થિતિ આવી છે. હવે એવું કંઈ થાય, રાત્રે વરસાદ આવે, પાણી વાળી પડે તો હેરાન થવું પડે, તો એ આયોજન કરવાનું છે હવે 10 દિવસમાં. મતલબ હજુ ગરમી છે ત્યાર સુધી મમ્મી કે કરી દેશું, આજ કહેતા હતા. હું તો કંઈ કરાવવાની નથી, પણ આજે મેં છે ને, આજે મેં શું કર્યું ખબર, આજે મેં કામ કર્યું. આજે મેં તિજોરીઓ અડે કરી, મતલબ કપડાં રમણ પડ્યા હતા તો થોડા વાળ્યા અને સરખા કર્યા, સારું લાગ્યું. મારા થોડા જૂના કપડાં એવા થઈ ગયા હતા જે બહુ જાડા છે, થોડાક ફાટી ગયા હતા, ગરમી એમાં બહુ લાગી એવી હતી. એ 2-3 જોડી ટી-શર્ટ ને એવું હતું, એ બધું કાઢી દીધું. પણ આજે મેં કામ કર્યું. મારી મમ્મી તો એ ના પાડતા હતા કે ના કર. મેં કીધું ના, મને થોડું મગજથી સારું લાગે ને, માઇન્ડ ફ્રેશ થાય થોડું, એટલે કરવા દે એમ. પણ એના બદલામાં મેં 2 વાર ચા બનાવડાવીને પીધી, 2 રકાબી. દાળ બફાય છે,
બસ. અને કાલ માટે સોરી કે તમે બધા, મને ખબર છે ને મને સ્ટ્રોંગ જોવા માગો છો, મને હિંમતવાન જોવા માગો છો, પણ ખબર નહીં કંઈક થઈ જાય છે. મતલબ એવા પડે. આજે બી બપોરે એવું જ થયું કે મમ્મી સિવિલ ગયા હતા એમની દવા લેવા, ને જેમીન આજે ટીવીમાં રિચાર્જ ખાલી થઈ ગયું એટલે ભઈલો આવે ત્યારે થાય ને, તો બાજુવાળાના ત્યાં મતલબ વીણા એમને ત્યાં જેમીન ટીવી જોવા ગયો હતો, તો હું એકલી જમવા બેઠી હતી. તો બસ એમને કોઈ કારણ વગર જ મતલબ પાણી વહ્યા કરતું હતું આંખોમાંથી. મને નહીં ખબર શું કંઈક છે નહીં, પણ કદાચ એવું કે મને કદાચ આ પરમ દિવસ માટે ડર લાગતો હોય એના કારણથી હશે કદાચ, પણ એવું થઈ રહ્યું હતું. મને ગમે છે ઘરમાં હવે એકલા જ રહેવું અને આવી રીતના બેસીને એકલું બોલવું, વિડીયો બનાવવા. આમ ઘરમાં મમ્મી કે જેમી કોઈ હોય તો વધારે તો જ સારું લાગે. એમ હાવ ખાલી ઘરમાં થોડી બેચેની થવા લાગે, તરત જ હું હતાશ થઈ જેવું થાય, તરત જ આમ લો ફીલ થવા લાગે. એમાં મમ્મી આવ્યા પછી આ રૂમમાં સૂતા હતા બહુ ગરમી હતી, પછી અમે ઓસરીમાં ત્યાં ઠંડક લાગે તો મમ્મીએ ત્યાં પોતું મારીને થોડું વ્યવસ્થિત કર્યું, પછી ત્યાં 2 જણા પછી થોડી વાર બેઠા ઠંડકમાં. વિચારીએ છીએ કૂલર લાવવાનું નાનું એવું, મારા પૂરતું જોઈએ છે. હવે જોઈએ કેવું રહે છે. બાજુવાળા કૂલર લાવ્યા બાપરે બાપ, 7,000 રૂપિયાનું કૂલર આવ્યું. એટલું નાનકું જ છે સાવ, બહુ મોંઘું થઈ ગયા છે. તો અમે જોઈએ છે હવે. તો આજે નિમેશજીએ કહેતા હતા, પણ આમ મને કૂલરમાંથી જે પાણી ઉડે ને એનાથી બહુ ચીડ ચડે અને એનો અવાજ બી મને નહીં ગમતો. પણ જોઈએ છે કે આટલી ને આટલી ગરમી રહી, બીજા કીમો પછી મારી કેવી હાલત રહે છે એ પ્રમાણે લાવી દઈશું કદાચ. નાનું લાવશું, બહુ મોટું નહીં. પહેલાં હતું અમારું કૂલર, બહુ મોટું હતું, મસ્ત હતું, પણ કન્ટિન્યુ વરસ ચાલ્યું પછી તો 2-3 વર્ષ સુધી એની મોટર રિપેર કરાવવી પડી ના હતી, તો એના લીધે થઈને એ પોસાતું નહોતું. પછી વેચી દીધું, કંઈક 100 કે 150 રૂપિયામાં અમે વેચી દીધું હતું. અને બસ જીવન છે ને, મતલબ એવું છે કે ભાઈ બધી વખતે બધું નહીં મળે. એ જેમી આ નાખી દે ને, અમારા પગે કેવું ચોંટી ગયું. લેન બટા આટલું નાખી દે ને કચરો. મતલબ બધી વખતે બધું નહીં મળે. એ તો ગોત લાઈટ ચાલુ કરીને ગોત ને નાખી. કચરો મેં આપ્યો, મારા પગે ચોટે થયો, એને પાડી દીધો. જો મને મળી ગયું ને તો વાત હો તારી. અને મેં આજે તિજોરીના કપડાને વડે કર્યું. પછી બીજું બી એક કામ કર્યું, એ છે મેં મારું મતલબ જે તૈયાર થવાવાળું નથી શોકેસ, એના બી ખાના મેં સાફ કર્યા. મતલબ બહુ દિવસ પછી મેં આવું કામ કર્યું તો રાહત થઈ. મમ્મીને બી એ જ ટેન્શન છે જે મને ટેન્શન છે કે કીમો પછી જે અઠવાડિયું સુધી ખાવા પાણી બંધ થશે. તો મમ્મી અત્યારે નીતા ભાભીને અમે બધા વાતો, એક તો નેટ કે થોડું ખાવાનું ચાલુ કર્યું હતું આને, પાછું કીમો ચાલુ થશે તો એમ તો એમ મને ડર છે. પણ શું કરીએ હવે, જે છે એ તો છે. હવે એમાં કંઈ થાય એવું છે નહીં. પછી શું થાય ખબર, કાલે મને માથું બહુ દુખતું હતું. પછી મને એવું થયું કે મેં આખો દિવસ માથું બાંધેલી રાખું છું એના કારણે દુખતું હોય તો, એટલે શક્યતા તો છે જ. કારણ કે હું બહુ જોરથી બાંધતી હતી, તો આજ તો મેં એકદમ ઢીલું જ બાંધ્યું છે. જે કાલે આ એક ભાગ જ આખો બહુ દુખતો હતો મને. થાય બધું, જોકે એ વસ્તુ નાની લાગે હો. જે દર્દ મળતો હોય ને આમ રિયલમાં, એની સામે તો એ બધું બહુ નાનું લાગે. પણ હા, હું એક વાત કહું કે મને નોર્મલી જેટલા લોકો મળવા આવે અથવા સોશિયલ મીડિયા થ્રુ બી ઘણા લોકો પર્સનલ બી મને ડીએમ કરતા હોય છે અને મતલબ કમેન્ટ બી કરતા હોય છે. તો મેં એક વસ્તુ જોયું કે જો બીમારી નાની કે મોટી,
પણ બધી જગ્યાએ છે, બધાના ઘરે છે. કોઈ એવું ઘર નથી કે જેમના ઘરે એવી કોઈ બીમારી ના હોય કે કોઈ તકલીફ ના હોય. નાની બીમારી છે, નાની બીમારીના કારણે મોટી તકલીફ છે એવું બી છે, અથવા તો મોટી તકલીફ છે અથવા કોઈ અન્ય તકલીફ છે, મતલબ છે તો ખરી, શારીરિક રીતે તકલીફ છે તો ખરી છે, બરાબર. એ તો કંઈ નહીં. ઘણા લોકો એવા બી છે કે જેમની જોડે પૈસા ટકા બધું છે, પણ તો એ શારીરિક રીતે એવી તકલીફ છે કે એની સારવાર નહીં થઈ શકે એમ. યાર આ અઘરી વસ્તુ છે. બીમારી તો છે, બધાના ઘરે છે કંઈક ને કંઈક. એટલે બિચારા કોઈને આ તો નસ દબાઈ જાય છે અમારા. હા જુઓ, નસ દબાવવાથી યાદ આવ્યું કે મારા જે ફઈ સાસુ છે એમનો હમણાં 2-3 દિવસ પહેલાં મારા સમાચાર લેવા ફોન આવ્યો હતો. અમને તો નથી ખબર, પછી અમને બી સમાચાર મળ્યા કે એમને બી મતલબ જે આપણે મણકા છે એમાં કંઈક બિચારા નસ દબાય છે, તો 1 મહિનાથી બેડ રેસ્ટ ઉપર હતા બિચારા. અમને બી નથી ખબર આ વાત. તો પછી એ દિવસે મને ફોન આવ્યો, અમે વાત કરી, ત્યારે ખબર પડી કે બેટા મને આવું થયું છે. મને બહુ હિંમત આપી એમને કે કશું ચિંતા, એ તો બહુ જ ઉંમરલાયક છે, જો કે મારા ફઈ સાસુ જે છે, કશું ચિંતા નહીં કરવાની. મારી બી કંઈક ફ્રેન્ડને હતું, કારણ કે હું તો એને ઘરે જતી ને, એને કહેતી કે ભાઈ તું રડીશ તો હું નહીં આવું, હસતી રહેવું પડશે તારે. અને એ અત્યારે એને સારું થઈ ગયું છે, અને મને એવું જ કે તમે મને હિંમત આપીને એટલે મને સારું થઈ ગયું. તો મતલબ મને બી ખુશી થઈ, મને બી હિંમત આપી એમને, અને મને બધું સમજાયું કે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું, પછી કે વાળ બી ખરી જશે, ભાવશે નહીં ખાવા તો એ ખાવાનું, શરીર ઉતરી જશે, કંઈ ટેન્શન નહીં લેવાનું. બધી વસ્તુ એમને મને સમજાવીને બહુ હિંમત આપી, અને એક આનંદ થતો હતો મને. અને કે બેટા અત્યારે તો હું તારી ખબર કાઢવા નહીં આવી શકું, હું જ ખાટલામાં છું. અને આ એમનું ઓપરેશન કાલે થઈ ગયું છે, કાલ સાંજ સુધીમાં થઈ ગયું હતું, કારણ કે નિમેશજી મને મળવા આવ્યા એટલે એમને મને કીધું હતું કે ફઈનું ઓપરેશન આજે થઈ ગયું છે. હવે મને સારું થાય તો મારે એમની ખબર કાઢવા જવું છે. એ તો બહુ ઉંમરલાયક છે મારા ફઈ સાસુ તો આવું ને આવું કંઈક. મારા ફઈ સાસુ એમનું સરસ ઘર ને બધું બહુ સરસ છે, ચાંદખેડામાં જ સુખી છે આમ. પણ આવું શારીરિક રીતે તકલીફ એટલે નોર્મલ વસ્તુ છે કે માથે બોજો રહે. એટલે એક વસ્તુ છે કે 100% સંપૂર્ણ સુખ મળવા બહુ અઘરા છે. છે અઘરું. તો એ જ છે કે કોઈ ભ્રમિત કરે ને તો ભ્રમિત નહીં થવાનું. બસ જે ભગવાને દીધું છે સ્વીકારવાનું છે, અને આપણને શરીર દીધું છે તો થવાનું તો છે જ. પણ તો એ ફરિયાદ તો થાય કે કેમ, પણ થવાનું જ છે. અને એવું નથી હોતું કે જે બહુ મજબૂત હોય એને થાય, જે સહન કરી શકે એને, દરેકને થઈ શકે. અને રહી વાત તો મજબૂતની, તો મેં તો 1-2 વર્ષના બાળકોને પણ જોયા છે કેન્સર વોર્ડમાં, બરાબર. અને 65 વર્ષનું ઘરડા માણસને બી જોયા છે, દાદા દાદીઓ, જેમને હવે ચાલવાના હોશ નથી, અને આ વેઠવી પડી પરિસ્થિતિ. એટલે બસ એવું ગણી લો ને કે પ્રભુને જે ઠીક લાગ્યું એ ખરું. પણ તો હું ફરિયાદ તો કરીશ પ્રભુડા. આ તો હું લાલાને નવડાવતી હતી ને, તો ખબર નહીં નવડાવતા મારા આંખમાં પાણી આવી ગયું. જોકે આટલા દિવસે નળો બહુ હરખાવું એને જોઈને હસી. કંઈ નહીં, થઈ જાઉં છું. થઈ જાય યાર. હવે તમે લોકો તો નહીં સમજો તો કોણ સમજશે. બાકી તો બસ માતાજી મારા લાલા એટલી હિંમત આ વખતે આપજો બાપા, કે બધું સહન કરી શકું ને બધું સરળતાથી થાય. એવું નહીં કહેતી 100% સરળતા, પણ થોડું તો સરળતાથી ખરું જ. પણ હા, વિડીયો તો બનાવીશ જ, કેમ કે
આખા દિવસ દરમિયાન શું થાય છે, શું થઈ રહ્યું છે, એ બધું બધાને નથી કહી શકાતું. કોઈની આ એક એવું પ્લેટફોર્મ છે ને કે જ્યાં કેટલાક લોકો એવા છે કે જે સીધા મારા હૃદયથી ટચ થાય છે, અને એ લોકો એવી જ કમેન્ટ કરે જે મારા હૃદયને મારે સાંભળવા હોય એ શબ્દો. આજે તો હું સવારે ઉઠીને એવા જ મારા જયંતિ મામા, મેં કીધું તું હમણાં 2 દિવસ પહેલાં જ કે મારા એક દાદા મમ્મીના માસા ડેથ થઈ ગયા, એમના દીકરા એ હવે અમદાવાદ આવી ગયા છે બધું ત્યાં પતાવીને ગામડે. તો પછી એ કાલ રાત્રે આવ્યા હશે, અમને આજે એમને ચેન જ ના પડ્યું. તો પછી સવારે મારા સમાચાર લેવા સવારે હું તો સૂતેલી હતી, પણ એ વહેલા એટલે આવ્યા હતા કે એમનું કહેવું હતું કે વહેલા બપોરે જમવાય ના રહ્યા, બોલો, નીકળી ગયા. કારણ કે એમનું કહેવું હતું કે રાતપાલી જોબ કરે છે, તો અમે ભાણીઓને 2 રાત્રે જોબે જતા રહીએ ને એટલા માટે. તો પછી આયા, સમાચાર પૂછ્યા, ખબર લીધા, અને મને જોઈને બહુ દુઃખી હતા કે એટલી નાની ઉંમરમાં કેમ મારી ભાણીને એમાં કંઈ ભગવાનનું રચેલું છે. એમને બી ઓછી તકલીફ નથી, કારણ કે દાદા છેલ્લે બહુ દાદા પડી ગયા હતા. એમનું ઓપરેશન કરાવ્યું, પાટણ લઈ ગયા, બધું સારવારને બધું કરાવ્યું. પછી ડૉક્ટરોએ કીધું કે હવે કંઈ મજા નથી, રજા લઈ લો. તો રજા આપી દીધી. પછી અહીંયા અમદાવાદ લાવ્યા દાદાને, નંદાસણ રહે છે મામા, તો કે મારે ગામડે જવું છે. તો એમને પાછા ગામડે લઈ ગયા મારા મામા, સ્પેશિયલ સાધનો. પાછા ત્યાં 4-5 દિવસ રહ્યા, પાછા કે મારે હવે અમદાવાદ જવું છે. પછી અમદાવાદ 3-4 દિવસ રહ્યા, પછી પ્રભુના ઘરે જતા રહ્યા. પછી પાછા ત્યાંથી એમને ગામડે લઈ ગયા. તો મામાના એકલા માથે બધું અઘરું તો પડે. તો મને એવું થાય કે મતલબ બધાને કંઈક અલગ જ પ્રોબ્લેમ હોય. જેની પાસે પૈસા છે એની જોડે ક્યાંક ને ક્યાંક આ બધી ટેન્શન, શારીરિક રીતે અથવા અન્ય ઉપાધિઓ. જેની પાસે પૈસા નથી એની બી અલગ અન્ય ઉપાધિઓ. જેનું શરીર સ્વસ્થ છે તો એ ક્યાંક ને ક્યાંક છે એને માણતું નથી, અને જેને માણવું છે એનું શરીર સ્વસ્થ નથી. હું મારી જ વાત લઈ લઉં કે જ્યારે હું શારીરિક રીતે એકદમ પઠ્ઠો હતી, તો મને બસ એ જ હતું કે હું કંઈક કરું, ઘર માટે કરું, ઘર કરવું હતું. બસ મતલબ કંઈ કમી ના રહે પરિવાર માટે, ઘર માટે. જે મમ્મીએ તકલીફો, દુઃખ વેઠ્યા છે, સહ્યા છે, તો બધું કરી લઈએ. પણ અમે તો હમણાંથી તો જુઓ ને, હા, ઘર કરી એના પછી તો ખાલી 2 કે 3 વાર જ અમે બહાર જમવા ગયા છીએ. બાકી તો મેં નિયમ લીધો હતો કે દર મહિને પગાર થાય એટલે એકવાર તો જમવા બહાર જતું જ રહેવાનું. સારી હોટલમાં અમે જતા, મમ્મી, ભાઈ, જેમીને અમે નિમેશજીને તો હજુ વર્ષ જ થયું જીવનમાં આવે. તો નિમેશજીને આવ્યા પછી એક મારા બર્થડેના દિવસે અમે બધા જમવા ગયા હતા ગયા વર્ષે. હું નિમેશજી એકલા જમતા બહાર નોર્મલી, પણ પરિવાર સાથે અમે ત્રણ એકવાર સાથે ગયા છીએ. પછી હમણાં જ મોગલમાન ધામે પગે લાગીને આવ્યા, તો વળતા પછી અમે રાત્રે બહુ મોડું થઈ ગયું હતું. તો અહીંયા એક બહુ કાઠિયાવાડી હોટલ છે અમારે બલવલનગર, સરસ સાદું ને સરસ જમવાનું મળે, ત્યાં ગયા હતા. હવે તો જો કે જતા જ નથી ક્યાંય બહાર જમવા, પણ એમ કે જતા. મારી ઈચ્છા, હું મારી મમ્મીને બધી હું જોતી કોઈ સારી હોટલમાં લાગે તો અમે નેક્સ્ટ ટાઈમ ત્યાં ને બર્થડેમાં ને એમાં તો જવાનું જ. પણ એના સિવાય આડા દિવસે ક્યારેક લાગે મમ્મી થાકેલી, ચાલ જમી આવીએ. 800-900 રૂપિયા બિલ બને, વધારે ના બને, તો પણ ખુશી જ હતી એ. અને પછી મારી મમ્મી આવીને અહીંયા વાતો કર્યો, અમે તો કાલે બહાર ખાવા ગયા હતા, અમે તો આ ખાધું ને એટલે કે અખ અલગ. મને જેવું સારું થશે ને એકવાર તો હું મારી ફેમિલીને પાછું જમવા લઈ જઈશ. અહીંયા સુભાષ બ્રિજ આગળ નેશનલ હેન્ડલૂમ છે, એની બાજુમાં એક આખું કોમ્પ્લેક્સ બન્યું છે, ત્યાં એક કાઠિયાવાડી હોટલ બની છે. બહારથી તો મેં એને ઘણીવાર જોઈ, પણ મેં એનું રિવ્યૂ પણ હમણાં એક વિડીયોમાં જોયું હતો કે ત્યાં મસ્ત દેશી ખાણું મસ્ત મજાનું મળે છે. તો ત્યાં, અને અહીં અનલિમિટેડની બી ઓફર છે, લિમિટેડ બી. તમારે જે વસ્તુ તમારી પસંદગીનું મંગાવવું એવું કંઈક છે. તો મને સારું થશે તો, કારણ કે ત્યાં દેશી ખાણું છે, બાજરીનો રોટલો બી છે, કેટલાક શાકભાજી બી સાદા છે, તો હું બી ખાઈ શકીશ કદાચ, પણ હાલ નહીં. મને હજુ ડૉક્ટર એવું કહે કે ના, હજુ તમને મજા ત્યારે. તો એવા બધા નાના નાના સપના પૂરા કર્યા. પછી
કોઈ બી નવી સાડીઓ આવતી તો મારા મમ્મી માટે લઈ જ લેવાની એમ. 7-8 સાડીઓ લેવડાવી છે મારી, બ્લાઉઝ બી સીવડાવી. કે એને બહુ કષ્ટી વેઠે છે અમને મોટા કરતા. તો જેવા કમાતા હતા ને અમે પૂરો પ્રયત્ન, બહાર જમવા લઈ જવાનું તો મને બહુ જ ગમે. અને એને બહુ મજા આવે કેમ કે આખો દિવસ ઘરનું કામ કરીને થાકી હોય. એની જ્યારે સંસ્થામાં જવાનું હોય તો ગોદડીઓ બનાવવાની, એમની જે 3 માળની બિલ્ડિંગ છે તો 2 માળની સફાઈ ત્યાંની કામ કરતી બહેનોએ જ કરવાની, તો થાકી જાય હતી. તો બહાર જમવાનું થાય એટલે મારી મમ્મી બહુ ખુશ થાય. એક ટાઈમ જમવાની રાહત મળે મમ્મીને, બહુ મોટી વસ્તુ. અને હું તો તમને લોકોને કહું, તમારા મમ્મીઓને ગિફ્ટ આપવું હોય ને તો આવું જ આપવાનું, એને ભાવતું ખાવાનું, બહાર લઈ જવાના હતા, ઘરે લાવી દેવાનું. એક ટાઈમનું એને જમવાની રાહત, અથવા તમે જાતે બી બનાવી શકો. જેમ કે હું જ્યારે પનીરનું શાક બનાવું તે દિવસે રાહત થાય, કારણ કે એને ખાલી રોટલી જ કરવાની હોય, ભાત કરવાના હોય. તો આવી ખુશી આપણે આપી છે. તો હું વાસણ કરી દઉં તો એમાં મમ્મી તો બહુ ખુશી થતી પહેલાં. હવે તો મને હું કહું કે લાઈ મમ્મી હું કચરો વાળી દઉં તો એ નહીં વાળવા દેતા, બીમાર થઈ ત્યારથી તો. પણ કે એ અલગ જ ખુશી હોય. તો એ કરવાનું, મમ્મીઓને ખુશ કરવા હોય ને તો એક ટાણું એમને જમવાની રાહત. મારા સાસુને બી આ લાગવું પડે કે ઘણી વાર અમે બધા સાથે જમીએ તો બહારથી, જેમ કે એમને એક જ શાક ને રોટલી કરવાની થાય તો બહારથી શાક પનીરના અમે ખાસ કરીને બધા મંગાવી દેતા. એટલે બધા મંચુરિયન, નૂડલ્સ એવું મંગાવીએ. મંચુરિયન એડોનનો મંગાવી દઈએ પનીરનું શાક. અને ખાસ કરીને કાં તો એમને ખાલી રોટલી કરવાની થાય, મારા મોટા નણંદ રોટલી કરી દે એટલે એ દિવસે કેવી રાહત મળે. તો એનાથી એ બી ખુશ થાય. તો આવી ખુશી આપવાની મમ્મીઓને. બહાર જમવા લઈ જાઓ, એક દિવસ વાસણ ઘસી દો, કચરા પોતું કરી દો, એ લોકો એમાં જ ખુશ થઈ જાય. કપડાં નહીં, મારા મમ્મીને મારે ધોયેલા કપડાં ગમતા જ નહીં પહેલાંથી. એવા ઘાયગા કપડાં ધોઉં ને ભમાભમ, ધમ. બાકી હું કચરો બહુ મસ્ત વાળું. મને ઘર ઝાપોટીને કચરો વાળવો ગમે, મને ખૂણો ખાંચકેથી કચરો લેવો ગમે. એ ક્વોલિટી છે હો મારા, કચરા પોતાની ક્વોલિટી છે સારી. વાસણ બી સારા ઘસું, લૂછું બી મને સરસ. ગોઠવવાનું ને એ બધું મને આમ મેનેજમેન્ટવાળું ગમે. હમણાં તો તમે ગણો ને છેલ્લા 3-3.5 મહિનાથી હું કંઈ ધ્યાન નહીં રહેતી. આજે મેં તિજોરી ધ્યાન દીધી, એક થેલી ભરીને કપડાં વધારાના કાઢી દીધા. 1-2 તો મમ્મીના સાવ ફાટી ગયા હતા, એ કાઢી દીધા. મારા બી કાઢી દીધા. તો એ જ વસ્તુ, જૂના મોજા બહુ ઘસી ગયા હતા, એ કાઢી દીધા. તો એ જ વસ્તુ છે કે આવું નાનું કામ કરીને આપીને તો ખુશ થઈ જાય. અને આ આનંદ એમને આપીને મને એક અલગ આનંદ મળે. અને હવે હું દિલથી જ આવું કંઈક કામ કરું. હું બહુ આરામ કરી લીધો, 2 મહેનત કરી જ લીધો, થતું નથી. પણ હું જેવી હવે જેટલું થાય એટલું કરવાનો પ્રયત્ન કરીશ, કારણ કે શરીરને થોડું સારું લાગે છે. મેં હમણાં ભલે તિજોરી ખાલી ઓળે કરી, કપડાં કાઢ્યા ને વાળ્યા ને ગોઠવ્યા, તો મને એક રાહત મળી. એમાં કયા મારા મમ્મીના જ ઓળે કર્યા, ભૈલાના જેમીનના તો નહીં. જેમીનના એને બહુ સરસ વાળીને મૂકેલા છે, એના પપ્પાના એને વાળીને સરસ મૂક્યા. કંઈક આનંદ મળે. તમે લોકો મમ્મીઓના ગિફ્ટ આપજો એકવાર. કાં તો ઘરે બનાવી દો, કાં તો જમવા લઈ જાઓ. તો એ તહેવારોની રાહ નહીં જોવાની. એ વસ્તુની મને ખુશી છે કે મેં આ થોડા વર્ષોમાં 3-4 વર્ષોમાં મેં કોઈ તહેવારની રાહ નહીં જોઈ. ઈચ્છા થઈ, ચલો રવિવાર છે, ચલો આડા દિવસે ચલો. કારણ કે તહેવારોની રાહ જોતા ને તહેવારોમાં એટલી ભીડ હોય. અમે ગયેલા છીએ ઘણી વાર, તો ભીડ હોય તો ના જમવાની મજા આવે, ના સર્વિસમાં મજા આવે. એ લોકો જે સર્વિસ આપે એમાં એટલી ઉતાવળ હોય. અને છેલ્લે મારા ભાઈનો બર્થડે હતો ત્યારે સુભાષભાઈની એક હોટલ છે, કલરવ કે કંઈક સારું નામ છે, થોડી મોંઘી હોટલ છે, પણ અમે ત્યાં ગયા હતા. ત્યારે મારા માસી અમારા ઘરે આવેલા હતા. તો મારા માસી એમની સાથે, જયેશ મારા માસીનો ભાણિયો છે, એનો નાનો ભાણિયો, આ બધા સાથે ગયા હતા જમવા. એક અલગ જ એન્જોયમેન્ટ. એના ફોટા બી છે મારી જોડે. એ છે મારી જોડે ફોટામાં. માસી બી આમ ગામડામાં રહે છે, તો સાવ મતલબ પૂર છે, પૂર ગરીબ, પૂર અંગ્રેજી શબ્દ કંઈક છે સારો, પૂર યાદ નહીં આવતું કે આવડતું નથી, એવું કંઈક છે મારામાં. પણ બહુ સામાન્ય પરિસ્થિતિની, એટલે આવું જમવા જવાનું બહાર અને ખુશ થાય અને આનંદ મળે. મમ્મી પહેલાં જેવું હવે ગાયગા કામ નહીં કરી શકતા, ઉંમર થઈ ગઈ, કરી લે બધું. અત્યારે બધું એ જ સાચવે છે.
મારું સવારથી લઈને સાંજ સુધી કંઈક ને કંઈક ચાલ્યા કરતું હોય. મેં આ દુખે, પેલું દુખે, કમર દુખે, ગરમી લાગે ને ચાલ્યા કરે. હું રાહ જોઉં છું એ દિવસની કે જલ્દી જલ્દી હું પાછા આખી ફેમિલીને જમવા લઈ જાઉં અને અમે એન્જોય કરીએ. અને એ દિવસે ફોટા વિડીયો બધું બનાવીશ ને બધાને બતાવીશ. અને દેશી ખાણું મળતું હશે ત્યાં જ જઈશ એટલે હું બી ખાઈ શકું. નોર્મલ ઓછા તેલવાળું સાદું. અને હું નહીં ખાઈ શકું તો ચિંતા ના કરો, હું નહીં ખાઉં. હું એવું હશે ઘરેથી વઘારેલી ખીચડી બનાવીને લઈ જઈશ બસ. પણ ફેમિલી જઈશું સાથે. જલ્દી એ દિવસ આવશે. માતાજી જલ્દી લાવજો, હે ને? અને તમે બી મમ્મીને કંઈક આવી સરપ્રાઈઝ આપજો ને આપીને પછી મને કમેન્ટ કરજો, હે ને? ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને કાલે બહુ ઇમોશનલ થઈ ગઈ હતી, પણ તમે બધા બહુ સાથ આપો છો મને. તમે બધા હિંમત છો મારી ક્યાંક ને ક્યાંક. કેમ કે કમેન્ટો, નિમેશજી બી આખો દિવસ બિચારા મારા જોડે રહી ના શકે, પણ આ કમેન્ટો, બધાની મોટિવેટ કમેન્ટો સાંભળો, હિંમત આપણે સાંભળો, એનાથી એક અલગ જ રાહત થાય. બધા મારી માટે પ્રાર્થના કરતા હોય એટલે આનંદ આખી અલગ વસ્તુ છે જે મને મળે છે તમારા બધાને થકી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. ફ્રેશ થઈને જમી લઉં, ભૂખ લાગી છે. કાલના દિવસ સુધી ખાવાનું છું. પરમ દિવસે કીમો ચાલુ થાય ભાઈ, યાર એ તો નહીં ખવાતું કંઈ. પાછું અઠવાડિયું એવું ને એવું આવશે, એ બી ચાલે જશે સમય. નહીં આ જો આ શું થયું ખબર છે? આ નખ રાત્રે થયું એમ, મને બહુ ગરમી લાગતી હતી તો હું પસીનો લૂછવા જતી હતી, ખબર નહીં ઊંઘમાં અને મારો નખ વાગી ગયો તો આ ચીરો પડી ગયો. તો એટલું સવારે બળતું હતું, બહુ જ બળતું હતું. પછી મેં પાવડર લગાવ્યો અને બપોરે બધા નખ કાપી દીધા. પહેલાં નખ કાપી દીધા. થોડા આવ્યા હતા પણ કાપી નાખ્યા. મેં નર્સ મેડમ મને બોલવાના જ હતા. પરમ દિવસે જવું નખ વધેલા, ઓલા વખતે બહુ દાટ પડી હતી એટલે કાપી દીધા. ચલો, બાય ને જય શ્રી કૃષ્ણ. જમી લેજો બધા પેટ ભરીને.